આગળ વાત કરીએ પાટણમાં યુવકોને તાલિબાની સજા અપાઈ। સાંતલપુરના લોદરા ગામની આ ઘટના, જ્યાં યુવતીને મળવા પહોંચેલા યુવકોને ગામ લોકોએ સજા આપી। લોકોએ યુવકોને પકડીને મુંડન કર્યું। યુવકોનું મુંડન કરવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો। કાંકરેજ તાલુકાના ઊણ ગામના 4 યુવકો પ્રેમ પ્રકરણમાં યુવતીને મળવા માટે લોદરા પહોંચ્યા હતા, જ્યાં હાલ તાલિબાની સજાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને કાર્યવાહીની માંગ ઉઠી। તો સાંતલપુરની આ ઘટના છે, જ્યાં લોદરા ગામની આ ઘટના, યુવતીને પહોંચેલા યુવકોને તાલિબાની સજા આપવામાં આવી। ગામ લોકોએ યુવકોનું મુંડન કર્યું અને તાલિબાની સજા આપી। મળતી માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના ઊણ ગામના આ 4 યુવકો હતા, જે પ્રેમ પ્રકરણમાં યુવતીને મળવા માટે લોદરા પહોંચ્યા હતા, જેમને તાલિબાની સજા આપવામાં આવી, જેનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। અને વિડીયો વાયરલ થયા બાદ લોકો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે। અશરફ, આ મામલે શું અપડેટ, કોઈ કાર્યવાહી થઈ કે કેમ? બિલકુલ પ્રીતિ, જે વિડીયો દેખાય છે તે લોદરા ગામનો છે। સમગ્ર મામલો ક્યાંક પ્રેમ પ્રકરણમાં યુવક છે જે યુવતીને મળવા આવ્યો હતો, અને ત્યારબાદ ગામ લોકોએ ઝાડીને ક્યાંક તેમને વાળ કાપીને ક્યાંક તાલિબાની સજા આવી છે। જ્યારે સમગ્ર મામલે સરપંચને પણ પૂછવામાં આવ્યો તો સરપંચ સમગ્ર ઘટનાથી અજાણ હોય છે તેવું જણાવે છે। જોકે દ્વારે પીએસઆઈનો પણ ક્યાંક ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે જે ઘટનામાં જે યુવકોને સજા આપવામાં આવી રહી છે તે તમામ યુવકોને હવે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે, સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે। પણ ચોક્કસ કહી કે સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો છે। એક યુવક તેની પ્રેમિકા યુવતીને મળવા આવ્યો હતો, તેની સાથે અન્ય 3 મિત્રો પણ આવેલા હતા, તેમને ગામ લોકોએ ઝડપી લીધા અને ગામ વચ્ચે તેમને ક્યાંક આ રીતે મુંડન કરીને તાલિબાની સજા। પરંતુ ચોક્કસ કહીશ કે સમગ્ર મામલે ક્યાંક પ્રેમ પ્રકરણ હતો, એટલે સામાજિક આગેવાનો બોલાવવા જોઈએ, પરંતુ આ રીતે તાલિબાની સાથે સજા આપવાનો કોને અધિકાર આપ્યો તે પણ અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે। પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ।